મારું નામ દર્શના રાજેન્દ્ર કુમાર છે ને હું અત્યારે લંડનમાં રહું છું, પણ મૂળ અમે દીવના વતની છે. તો જો આ રામાયણ યાત્રાની જે શરૂઆત કરી ને એથી અમે એક કોમ્યુનિટીના સમૂહમાં નીકળેલા છે. એટલે એમ જાણે એમ લાગે કે રામ બધા વાનરોને ભેગા કરીને જાત્રાએ લઈ ગયા હતા, એવી રીતે આમાં પણ બધા એક સાથે રામજીના દર્શન કર્યા. એ એક જીવનનો અણમોલ લાવો હતો. ને યાત્રામાં તો ક્યારેક સુખ પણ થાય ને ક્યારેક દુઃખ પણ થાય, પણ આ જે યાત્રામાં એમ આપણે જે જંગલ વાટે જતા હોય તો થોડુંક દુઃખ વધારે અનુભવાય, પણ જે આ સગવડતા આપેલી છે ને ટ્રેનની, એમાં જાણે આપણે ઘરેથી આરામથી ચાલતા સૂતા. એટલે રામાયણ યાત્રામાં અમને 3 જે મહાશિવલિંગ છે 12 જ્યોતિર્લિંગના, એમાંથી 3 જ્યોતિર્લિંગ પણ આવી ગયા. તો એ સાથે રામની સાથે એના જે ઈશ્વર છે મહેશ્વર, એ મહાદેવના પણ દર્શન થયા. તો સૌને આનંદ થયો. પછી જે અત્યારે આપણે જોઈએ તો અયોધ્યાના દર્શન અત્યારે ખુલેલા છે, તો ચારે બાજુથી બધા પબ્લિકનો ઘસારો છે. પણ જો અમે લંડનથી આવેલા એટલે અમને થોડી ઘણી વીઆઈપી સર્વિસ મળેલી, પણ મને તો એમ લાગે છે કે એ વીઆઈપી સર્વિસની જરૂર મળવી જોઈએ નહીં, કેમ કે રામને માટે તો જંગલ ને શહેર બંનેના લોકો એક જ સાથે એની સાથે હતા. પણ અમારી શું મજબૂરી હતી કે અમે જરા મોટી ફેસિલિટીમાંથી આવેલા, એટલે થોડીક અહીંની નાની ફેસિલિટીથી થોડીક શરીરને હાલાકી ન થાય, એટલે બધા આનંદ થયા કે અમને વીઆઈપી સર્વિસ મળી. પણ એકંદરે જે આપણા બધા જ ભારતના લોકો છે ને, એ બધા અત્યારે અમે સાંભળ્યું છે કે દરેક સ્ટેટમાંથી અત્યારે સ્પેશિયલ ટ્રેન. તો અત્યારે અયોધ્યાની સાથે બીજા જે નાના મોટા સ્ટેટ હતા જ્યાં રામજી ગયેલા, તો એ લોકો અત્યારે અમે જોયું કે બહુ અત્યારે પણ જરા પછાત છે, ગરીબી વધારે દેખાય. તો અત્યારે જે પબ્લિક જશે ટુરિસ્ટ, એને લીધે એ જે ભાગો જે પછાત રહી ગયા એનો પણ વિકાસ થશે, તો સારું થશે. થેન્ક યુ. જય સિયારામ. અમે સર્વ મિત્રો સુબોધભાઈ, મનસુખભાઈ, વિનુભાઈ અને હું, અમે ચારે થઈ અને જે આ યાત્રા સાથે કરી છે, અમને ખૂબ જ આનંદ આવ્યો છે. આ મને નથી લાગતું કે હું મારા જન્મારામાં આ પ્રમાણે યાત્રા કરી શકતે આટલી જગ્યાની. અને આમાં ખાસ તો એટલું કહેવાનું કે ઉપેન્દ્રભાઈ જે એફર્ટ કર્યો છે એમણે ને પ્રવીણભાઈ, એના વિશે હું જેટલા ધન્યવાદ કહું અમે સૌ કહીએ એટલા ઓછા છે. સો થેન્ક યુ વેરી મચ. મારું નામ વિનુ વાઢેર છે. આ યાત્રામાં આવ્યા અમે વેલ ઓર્ગેનાઇઝડ, અને વી કેન નોટ હેવ ડન સચ વિઝિટ્સ ever in our lifetime because we don't know where to go. So this was well planned and well organized, and especially the services of the hotels and the train. It was such a marvelous, and we thank this Bharat Gaurav for giving us this opportunity. Thank you so much. Hello, હું અંસા વાઘેલા, મારા હસબન્ડ પરસોત્તમ વાઘેલા, લંડનથી. This is our first experience on train. It's very well organized and it's very well set up. We thoroughly enjoyed. It's very, very good, and we thank the railway authorities together with the DKA team for such a wonderful time. Thank you. ઇમરાબેન દેવલિયા છે. અમને આ ટ્રીપ ઓફ એ લાઈફ ટાઈમ ફોર અસ, રિયલી thoroughly enjoyed every bit of it, and I would like to thank the IRCTC and the Divkariya Samaj as well for organizing such a wonderful trip. We have overall all of us, Somna Ben, Ila Ben, Joshna Ben, we would definitely come again for a different type of a trip, definitely. We had a different અનુભવ, બધા જાતના અનુભવ as well. પણ બધામાં બહુ જ મજા આવી, અમને બહુ જ મજા
મજા આવે. અને ખાવાનું તો અમે આશા રાખી હતી કે વેઇટ લૂઝ કરીને જાશું, પણ વેઇટ પુટોન કરીને જવાના છે. એટલું બધું ખાધું છે. સો રીલી રીલી ગુડ ટ્રીપ. થેન્ક યુ. જય સિયારામ. આમાં ટૂર કરવાની અમને બહુ મજા આવે છે. અમને એમ હતું કે શું ટ્રેનમાં નહીં મજા આવે, પણ એક વખત આવી જાય એટલે પછી પાછું એમાં આવવાનું મન થાય એવું છે. જમવાનું સારું છે, બધું વ્યવસ્થા બહુ મસ્ત, એન્જોય કરીએ, હસી મજાક, હોટલું બધું ફાઇન છે, હસી મજાક કરીએ છીએ બધા સાથે, એક ફેમિલી હોય એમ રહીએ છીએ તો બહુ આનંદ આવે છે. બીજી વાર ટૂર થાય તો પાછું એવું થાય છે કે આવવાનું મન થાય. અમે યાત્રા બહુ મજા આવી, પહેલી વાર આવી યાત્રા થઈ ને અમને બહુ મજા આવી. અમે બધા ફરીએ છીએ, હરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, જાણે એક ફેમિલી ફરતું હોય એવી રીતના ફરીએ છીએ. આવી યાત્રા પાછી કરવા મળે કે ન મળે કંઈ ખબર નથી. ધન્યવાદ. જય સિયારામ. આ જ્યાંથી યાત્રા શરૂઆત થઈ ત્યાંથી અમારે બહુ મજા આવે છે અને પહેલે દિવસથી અમારું ખાસ સ્વાગત કરાવ્યું એ બદલ તમારો આભાર. અને બીજું ખાવા પીવાની વ્યવસ્થા અને મેનેજમેન્ટ કામ બધું સારું કરે છે, એ બધું ગમ્યું છે. અને જય સિયારામ. ભજન ગાય છે, અંતરાક્ષરી રમે છે, બહુ એન્જોય કર્યું, બધા બહુ ખુશ છે, બધા બહુ મજા કરીએ છીએ. બસ રામાયણ ટૂર અમારી બહુ સરસ ગઈ, મજા આવી, બધું એન્જોયમેન્ટ કર્યું. આ રામાયણ યાત્રા અમારા માટે બહુ જ સારી રીતે અને સક્સેસફુલ રીતે બહુ જ સરસ રીતે અમે એમાં આનંદ માણી રહ્યા છીએ. 99% અમને કોઈ પણ જગ્યાએ તકલીફ નથી પડી. રામાયણ યાત્રા છે ને સારામાં સારી ગઈ, પહેલી વાર કરી અને સરસમાં સરસ ગઈ છે. યાત્રા બહુ ફર્સ્ટ ક્લાસ ગઈ, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું. થેન્ક યુ વેરી મચ. રામાયણ યાત્રાથી આ અમારા જિંદગીનો સારામાં સારો અનુભવ છે. આવી યાત્રા અમે ક્યારેય કરી નથી ને લગભગ કરી પણ નહીં શકીએ. આવો અનુભવ છે અમારો આજનો. થેન્ક યુ. It was our lifetime experience in the Rama Yatra and we all of us enjoyed. Thank you very much. રામાયણ યાત્રામાં બહુ મજા આવી, બધા સાથે એન્જોય બહુ કર્યો ને ફાઇન રીતે અમે યાત્રા પૂરી કરી. બહુ સારો રહ્યો છે, અમને બહુ મજા આવી, બહુ સરસ રહ્યું છે. The whole experience of Ramayana Yatra, it was one of the blessing things that I ever have experienced in my life. I will do again, and I will do again over and over again, because you've been great people, great service, and it was the best. મારું નામ રણજીતભાઈ. રામાયણ યાત્રા ખૂબ સરસ રીતે પસાર થઈ અમારી. સ્ટાફ સારો હતો, દર્શન બધા મંદિરના દર્શન ફાઇન રીતે થયા, સારી સગવડ હતી, રસોઈ જમવાનું પણ સારું હતું, બધી રીતે સ્ટાફ સારી રીતે અમારે સર્વિસ કરી અને ગુડ લક સારી રીતે બધું. જય સિયારામ. મારું નામ કાંતિલાલ ભીખા છે, મારી વાઈફનું નામ છે સુશીલા રામજી. અમે રામાયણ યાત્રાની ટ્રેનમાં યાત્રાએ નીકળ્યા હતા. શરૂઆત કરી અમે અયોધ્યાથી. તો મારો અનુભવ છે કે યાત્રા તો આપણે બધાને કરવી જ જોઈએ ને આ ટ્રેન એટલી સરસ છે. એમાં અમારે સવારે 5-6 વાગે પહેલાં ચા આપે, 7 વાગે પાછો ફૂલ નાસ્તો કરાવે, બપોરના જમવાનું, સાંજના જાતની શાકભાજી અને કાઠિયાવાડી ખીચડી પણ કરી આપે અમારે. તો અનુભવ તો સારો છે અને જેઓને આવવાની ઈચ્છા હોય તો જરૂર આવજો, એકવાર લાભ લેવા જેવો છે. જય સિયારામ.